સાહેબના વિદાય દિવસનો ભાગ બીજો એટલે ગિફ્ટ લઈને હું નીકળી ગયો સ્કૂલે જવા માટે ગામ બાજુ અને પહોંચી ગયો અમારી ટેટાલ પ્રાથમિક શાળામાં. બાળકોને જોઈને નાનપણની યાદ આવી ગઈ, કેમ કે અમે પણ કોઈ મહેમાન આવતું તો હાથ ફેરીને સ્વાગત કરતા. ભાઈબંધો સાથે અંદર એન્ટ્રી લઈ લીધી અને આ પ્રાથમિક શાળા સાથે અમારી નાનપણની યાદ જોડાયેલી અને અમે પણ આ સ્કૂલમાં 7 ધોરણ સુધી અભ્યાસ કરેલો છે અને ગુરુ સમાન જે સાહેબની વિદાય છે એમના પાસે ધોરણ 4 માં અભ્યાસ કરેલો. ઈ વાતને 18 વર્ષ પૂરા અને આ છે અમારા પિનાકીન સાહેબ જેમની વિદાય હતી. 21 વર્ષ ભણાવ્યા બાદ સાહેબની વિદાય હતી. બધા ગ્રામજનો પણ આવ્યા હતા અને પહેલા તો અમારી ટેટાલ પ્રાથમિક શાળાના શિક્ષકોએ પિનાકીન સાહેબ અને રમીલાબેનનું ભાવપૂર્વક સન્માન કર્યું. ત્યારબાદ અમારા ગુરુ પિનાકી સાહેબને ગિફ્ટ આપીને સન્માન કર્યું અને રમીલાબેનનું પણ સન્માન કર્યું. સારી નોકરી મેળવી થોડી સારા જગ્યાએ ઉપર કલેક્ટર, ડોક્ટર, એન્જિનિયર. ત્યારબાદ વિદાયનો સમય આવી ગયો. પિનાકી સાહેબ અને રમીલાબેન, તમારી યાદો હંમેશા અમારી સાથે જ રહેશે. વિદ્યાર્થીઓ અને ગ્રામજનો બધા ભાવુક થઈ ગયા વિદાયના ટાઈમે. ગુરુના આશીર્વાદ લઈને હું પણ ભાવુક થઈ ગયો અને સાહેબને મળી લીધું. ગ્રામજનો પણ મળી લીધા અને બંને શિક્ષકોને વિદાય આપી અને વિદાય સમારોહનો ફૂલ બ્લોગ આપણી યુટ્યુબ ચેનલ અને ફેસબુક એકાઉન્ટમાં આવી ગયો છે, જઈને જરૂર જોજો.